ભાઈ પૂરી રીતે હેરાન થઈ છે. સમજો કેદારનાથ સમજો એમ તો ઘણું થતું હતું ઘેરે થઈને કે જવું હોય પણ હવે ખબર પડી ગઈ હાઈસી હેરાન ગઈ તો હવે શરૂ થાય. બહુ ખપખબી હતો કેદારનાથ આવવાનો. એક તો રૂમ ચડતા નથી, થેલા ઉપાડતા નથી કોઈ. મારે તો પડવાનું બધું રાતના 1 વાગે કે 2 વાગે 3 વાગે કે 4 વાગે ટ્રીપ ઉપર જવાનું હોય ને એટલે આપણે ઓલવેઝ રેડી હોઈએ. તો સુપ્રભાત મિત્રો છે મિત્રાણી. સવાર પડી ગઈ એટલે સવારે હજુ પડી નથી પણ 4 વાગ્યા છે અને બોરિયા બિસ્તર આપણે જો પેક કરી લીધા છે કારણ કે આપણી ફ્લાઇટ છે સવારમાં આપણે જવાનું સોનપ્રયાગ. તો ફટાફટ આપણે એરપોર્ટ ગોતવાનું છે પહેલાં આપણે હરિદ્વારમાં. તો ફટાફટ બસ સ્ટેન્ડ ગોતવી અને અહીંયાથી આપણે જવાનું છે સોનપ્રયાગની બસ પકડીને જવાનું છે. તો હવે જોઈ ક્યારે મળે છે. રિક્ષા ગોતવાની છે, ઘણું ગોતવાનું છે પણ તમે વિડીયોમાં બનાવી દેજો, તમને મજા આવવાની જોવા મળશે. અભી બી સવારમાં રિક્ષા મળી ગઈ છે. 50 રૂપિયા સવારી અહીંથી બસ સ્ટેન્ડ જવાના. એટલે આવી ગઈ લાઈટ આવી ગઈ તો 250 રૂપિયા ત્યાં 5 જણાના બસ સ્ટેન્ડે જવાના. સવારમાં ભાડું મોંઘું પડે પણ જો કાલ જેટલું જ પડ્યું છે કારણ કે થેલા હોય ને એટલે ભાડું આ જાજુ જ છે. આમ થાય છે કમાવા બેઠા છે ને. હરિદ્વારથી તમે કેદારનાથ જાઓ તો બેટર છે કે તમે હે ને બસ સ્ટેન્ડેથી જ જાઓ એટલે હવે બસો ચાલુ થઈ જાય 5 વાગ્યાથી એટલે તમે સસ્તામાં પગી જાઓ. બાકી તમે પ્રાઇવેટ વાહન કે એવું બંધાવો ને તો થોડોક ભાવ વધી જાય. ક્યાં હે સોનપ્રયાગ લક્ષ્મીજી વી ગયા હવારમાં યાર. 3400 ને 2500 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. 685 રૂપિયા ટિકિટ છે ઇન્ટુ 5 3400 ને 25 રૂપિયા. આપણી આ બસ છે ટિકિટ આપે ને એમાં જો તમને બસ નંબર અને કઈ સીટ છે એ રીતનું આમાં લખે. ખબર નથી કે આ કઈ રીતનું કામકાજ અહીંયા કરે છે કઈ ખબર નથી આપણને પણ આ રીતનું અહીંયા હાલે. ગુજરાત અને ઉત્તરાખંડનો તમને ફેર દેખાડું. આ બસ રહી ને એની વાયા જસ્ટ દીવ ઉગી ગયો છે પણ અત્યારે આ બસ આડી એટલે દેખાશે નહીં. એટલે ટાઈમ કેટલો થયો તમને ખબર છે? ટાઈમ દેખાડીને આ ક્યાં તો દેખાડે એ દેખ ટાઈમ હજુ 5:40 થઈ છે અને અહીંયા સાંભળ હું વાત કરું અને પત્તુ બ્લોગને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. ગોતે સબસ્ક્રાઇબ કરજો. અહીંયા અંજવાળો થઈ ગયો છે. અહીંયા તો જો હે ને લગભગ બસ જાગવાની તૈયારી કરતા જ બધા. હાલો ભૈયા રાજકોટ બોટાદ પાળિયા દઈ આવશે તો ભાઈ હે ને ચૂડા બુડા બધું આવશે. બે જાવ તમે હે ને અમે ક્યારના કંટાળા આવ્યું. લગભગ કલાક થવા આવી બસમાં હજુ બેઠા છે પણ ચાલુ મજા કરતા નથી કારણ કે અહીંયા સિસ્ટમ કરી જ નહીં હોય કે બસ ફૂલ થાય ને ત્યારે ઉપડે. બસ આપડી ઓન ધ વે થઈ ગઈ છે અને બસ નું હે ને પૂરેપૂરું ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે. તમને હે ને નજારા દેખાડો પેલા નજારો જોઈ લો. આમ તમારી હે ને આખું ફાટીને બે ફટાફડા થઈ જવાની છે. થાય તો ઠીક છે બાકી નજારા જોઈ લો. સોનપ્રયાગ તો જો હે ને ઘણો આગો છે પણ રસ્તામાં આવી ગયો છે હોલ્ડ નાસ્તા પાણીનો. અને જો હવે આપણી બસ રાખી દીધી છે અને આપણે ભાઈ ઈ કે મેગી ખાઈ લો નાસ્તા પાણી કરવો હોય તો પણ આપણે હે ને રસ્તા પર રખડવા આવી ગયા છે. ભાઈ આવું આપણે પહેલી વાર જોયું એટલે આપણે કઈ હકણા તો રેડી નહીં. બધો ઇલાકો હે ને પહાડી ઇલાકો છે એટલે અહીંયા ને ભૂસ્ખલનની પરિસ્થિતિ બહુ એટલે બહુ ઉદ્ભવતી હોય. જો આ જે વસ્તુ રહી ને આ જો કોથળા નાખી દીધા છે. કોથળાને ઉપર વાળો એટલે હે ને વરસાદ પાણી આવે ને ભૂસ્ખલન થાય ડાયરેક્ટ હે ને રસ્તા ઉપર ન આવી જાય. એટલે યાર આ બધું ધ્યાન રાખવું પડે. સફરની યાર ફૂલ મજા આવે ને બાકાજી બોલાવી નાખી. આપણે તો હે નાસ્તા પાણી કરવાનું નથી. આપણે હે ને પહાડોની મજા લઈ લીધી અત્યારે સુધી. બધા નજારા ભાઈ આમ 1 નંબર લોકેશન આવે. ઠંડી આવે આમ શરીર આમ ટચ કરે ને ટાઈમ થઈ જાય. ઓહો ભાઈ ઉનાળો તમે ભૂલી જ જાઓ. અને વસ્તુ એ છે કે તમે માની લો કે કેદારનાથ તમે પહોંચી જાઓ પણ પહોંચ્યા પહેલા જે સફરની મજા છે ને એમાં તમને સૌથી વધુ મજા આવે. મંજિલ તો મળી જાય પણ સફરની મજા લેવાની છે. તો હાલો કાંઈક આપણી બસ અમે છે ને નીકળવામાં છે તો બે જઈએ. એમ કહેતો કે અમારે કાંઈ કાંઈ ખાવાનું નથી પણ આ મજા ઘડીક પડતા ને મુકાતા અમને મજા કાંઈક ને કાંઈક વાઢાડવા માંડ્યા. હા શું હે છે શું આ છે બોલો આપણે ખીરું ખાધું હતી. ના ખીરું નથી આ કાંકરી. એક જ ટુકડો આપ મને તો આ કંઈક અને માથે શું નાખ્યું છે ચરકી ગયું કોઈ બોલ માયું આવું તો ભાવે તો સારું. धनिया खाए धनिया की मिर्ची अब खरो था नहीं મને તો ભૈયા પૈસે પકડ લો. अरे भैया ये उतरी रहा है तो पैसा ले लो ना. ऑनलाइन हो जाएगा भैया? ऑनलाइन नहीं ऑनलाइन नहीं. चलो भैया आगे निकलो भैया. छुट्टिया नहीं बाथरूम नहीं पैसा दियो. काटे 5 रुपए. कितना हुआ? 60 रुपए 40 रुपए भैया. लाओ 60 रुपए.
ભાઈ આપણને હે ને ખીરું બહુ ભાવ્યું નહીં, કારણ કે ઉપર ધાણા જીરું કેટલું ભભરાઈ દેતો હતો યાર, એવું ખવાય નહીં. પછી આ બસનો જે સફર હે ને એ લગભગ 8 કલાક કાપી નાખશે. આમ નકરો આ ઉથળો ચડે પેટમાં, એમાં થાય. ખાય ખરા તો આપણે હે ને કેળા લીધા હતા, નાસ્તાનો ઠેલો તો હે જ તે, પણ એ ખાસ કાંઈ ભૂખ લાગી નથી, કારણ કે રખડતા હોય ને ભૂખ લાગે ખરા. તમે તે માની લો કે સોનપ્રયાગથી બસ પકડો, સોનપ્રયાગ ક્યાં આવડે છે, હરિદ્વારથી અથવા ઋષિકેશથી બસ પકડો ને એટલે નાસ્તો બાસ્તો લઈ લીજો. વાટમાં તમને હે ને એક ખીરું ને એવું આવશે, વધારે ખીરું હું કાકડી અને મેગી ને એવું બધું આવશે, નાસ્તા પાણી આવે છે, બસ હોલ્ડે રાખે છે. અને તમારી રીતે વ્યવસ્થામાં કંઈક નાસ્તો લઈ લીજો તમને ભાવતો હોય એવો, અને બાકી તમે ઘરેથી લાવો તો એ હોય જ તે. તો અમે શું કેળા ખાઈ નાખવી, અને પછી બધા પેસેન્જર હમણાં આવશે એટલે બસ ફૂલ, અને પછી હલતી થઈ જાય. એક ટકે ને ભૂખ્યા રહેશે તો હાલશે, પણ જ્યાં તમને ચાર્જિંગ કરવાનો મોકો મળે ત્યાં ચાર્જિંગ કરી લેવાનું ભાઈ. બસમાં હે ને જો અહીંયા સુવિધા આપી છે ભાઈ, જો એટલે થા હરખું જો અહીંયા સુવિધા આપી છે. 2 મોબાઈલ ચાર્જિંગમાં ઓલરેડી મૂકી દીધા છે, એટલે ભૂખ્યા હોય તો હાલે, પણ ચાર્જિંગ વિના નહીં હાલે. તો ભાઈ આપણે દેવપ્રયાગ પહોંચી ગયા છે, અને હવે જ્યાં ગંગા નદી હતી ને ગંગા નદી નથી રહી, હવે બની ગઈ ભાગીરથી, કારણ કે અહીંયા ભાગીરથી અને અલકનંદા નદીનો સંગમ થાય. ચોપ અહીંયા એને ભાગીરથી અને અલકનંદા નદીનો સંગમ થાય, પછી ગંગા નામ પડે. એટલે એના હે ને હું તમને ડ્રોન શોટ ક્યાંકથી કોપી મારીને તમને દેખાડ દઈશ, મસ્ત નજારો આવે. પણ આ બસ કાંઈ ઊભી રાખીને સૌથી વધુ પ્રોબ્લેમ હે ને આ રૂટમાં પડ્યો છે, આવતું નથી કેરનું સોનપ્રયાગ. આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે, બોલા આવે છે, ઊંઘ આવે છે, ઉછાળો ચડાવી દીધો. અને અહીં કંઈક ઊભી રાખી, ખબર નહીં ક્યાં પહોંચ્યા કરતા. અને જો મસ્તી મજાનું ઝાડું એક બહાર છે, કયું ઝાડું છે રામ જાણે, છે મસ્ત મજાનો નજારો આવે એક નંબર. વાહ ભાઈ વાહ, લોકેશન શું આવે, કેવું ટાઢું પાણી है, ठंडा है, बहुत ठंडा लगता है, लेकिन मेरे को भी पीना पड़ेगा. लाओ तुम. बस उभी रहे हैं, वोल्ट आयो है, नाश्ता पानी तो भाई बा पानी पी लेंगे. नॉर्मल पानी છે, હજુ એટલું બધું ઠંડુ આવ્યું નથી. ઓ હાય ઓ મારા કાઢા જેવા નથી, ખોટા અહીંયા લાયા અમે. વાહ વાહ ઓલા જન્મમાં આ બધી હે ને પાડા હતા એટલે બધું યાદ આવે અમને. બહુ ધતિંગ કરી લીધા, હવે હે ને બસમાં બેવાનું છે. તેમાં શું કરો, હાલો હવે પડ્યા રહીશું. લાવો પાવર બેંક. હા કિયા ના હે, ઉનાવાળા લાગે. હાલો હાલો બેહો કઈ હલે. भागो भागो भैया, बारिश आ गई. ગધાડા પછી તાર ભાઈબંધ જો બે તો અહીંયા બેઠા છે સીટ ઉપર. ટાટા ટાટા આનો સાટા પડવા માંડ્યા. ભાઈ ભાઈ ટાટા ટાટા. જો આ બધું કઈ વાતાવરણ નથી, તમને હમણાં આગળ જઈને બતાવું. આમાં હું વળાકા જેવા આવે ને, જો આ બધું તમને કાંઈ એટલે કાંઈ નહીં લાગતું હોય. હવે તમને એક જ સેકન્ડમાં ફોન થઈ ગયો જોજો. ભાઈ તો આમરી સડે આવે ને એ બાજુથી સાટા હે ને બહુ ટાટા. અરે બાપા આયો આયો મેં હોલિયો. જિંદગીમાં પહેલી વાર આંજો કુદરતી બરફ જોયો, એટલે ભયંકર. જિંદગીમાં પહેલી વાર કુદરતી બરફ જોયો. આમ તમે જોયો ને સીન, હમણાં આપણે નજીક જ જવાનું છે. વરસાદ ચાલુ થઈ ગયો છે યાર. વેધર અહીંયા ગમે ત્યારે બદલી જાય છે.
બસ હવે સોનપ્રયાગ લગભગ 2-3 કિલોમીટર આગું છે. હવે ડાયરેક્ટ છે ને કોટ પહેરવા પડશે અને એની ઉપર સ્વેટર, કારણ કે ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય. સ્ટેશન આવી ગયું. બસ સ્ટેન્ડ છે ને, જો તમને ઝૂમ કરો તો હા હરખો થઈ જા. જો હા બસ સ્ટેન્ડ અહીંયા છે અને અમને ઉતાર્યા છે અહીંયા છે. બહુ આગળ ઉતાર્યા છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ચલો ચલો, હાઉ વોઝ ધ જોશ બટલર? બોલે ભાઈ પૂરી રીતે હેરાન થઈ છે. આમ તો કેદારનાથ આમ તો ઊંધો થાય ઘણું થતું હતું ઘેરે થઈને કે જવું હોય પણ હવે ખબર પડી કે ખાસી હેરાન કરતી તો હવે શરૂ થાય એમ લાગે પાછું ઘેરે વ્યૂ જવું છે. ચલો જાને તો મારો વરસાદ એને થોડો ધીમો પડ્યો છે. મેં 2-3 રૂમ વાળાને ફોન કર્યો તો ભાવ તોડી નાખી એવા કે એકમાં મેં ફોન કર્યો હતા કે 8,000 તરત કાઢી નાખ્યો. મેં કીધું નથી જોતો આપણે હવે એક બીજી જગ્યાએ જવાનું છે. હવે કંઈક રસ્તો છે ધોડા જાય હું બળો બે બહુ ખપખબી હતો કેદારનાથ આવવાનો. એક તો રૂમ જડતા નથી, ઠેલા ઉપાડતા નથી કોઈ. મારે તો પડવાનું બધું પણ કાંઈ વાંધો નહીં. હમણાં જેમ તેમ કરીને આપણે એને બધું ગોતી લેવાનું છે, કારણ કે મહાદેવ પાસે જવાનું આમ જેમ તેમ થોડું જવાય. આમ થોડીક પરીક્ષા તો લે ને મહાદેવ. અને વરસાદ એને છાંટા ચાલુ થઈ ગયા પાછા હેરાન કરવાના. કીધું તું અમને ઉતાવળ રાખો પણ આમ ફોટા પાડવા ભાઈ રૂમ મળી ગયો છે સોનપ્રયાગમાં. રૂમ આપણને પડ્યો છે 2200 રૂપિયા 5 પર્સનના. મને થોડું માથું એવું દુખવા માંડ્યું છે. ખાવાનું કાંઈ ખાધું નથી અને બહુ વજનને ઉચકી નાખ્યું છે. પણ આ બાજુ જો વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે. પડતા મને લાલો ગયા છે ભંડારાને ગોતવા. બીજા 2 જણા આટા મારે છે અને આપણે આગળ છે ને હોઈ જવાનું, કારણ કે માથું બહુ દુખે છે. સાંજે 6 વાગે છે ને ભંડારામાં પીવા ખાવાનું જવાનું છે. ભૈયાજી ઓફિશિયલીમાં આપણે હે ને જાદુ બની ગયા. હા, કારણ કે અહીંયા હે ને વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અને પાછળ જોવો તમે દેખાય ને એ વાદળું જ છે. અને સાંજ પડવા આવી છે સોનપ્રયાગમાં. સાંજના કેટલા વાગ્યા છે ટાઈમ? હાલો હમણાં જોઈને નાખી દે 6:30 જેવું કંઈક થયું છે. તો અમારે છે ને રહ્યો પહેલાં અત્યારે મને માથું દુખતું એનું કહી દઉં. મને માથું દુખતું હતું પણ હવે વાંધો નથી. થોડીક ઊંઘ થઈ ગઈ છે, ઠાકોડો ઉતરી ગયો છે અને હવે છે ને એક ભંડારો ગોત્યો છે. અહીંયા દાબડવા જવાનું છે, કારણ કે અહીંયા ખાવાનું થોડુંક મોંઘું છે અને ફાવે ન ફાવે. તો એક અમને ભાઈબંધે એક કીધું છે કે ભંડારો અહીંયા છે, અહીંયા જાઓ તમને બધું કમ્પ્લીટ થઈ જાય. તો પેલા છે ને ભંડારે જઈ આવી. ભંડારો હવે ચાલુ થઈ ગયો છે પણ એ પેલા આપણા છે ને ગુજરાતી ભાઈઓ મળી ગયા છે. તો જો એમના ગલકોડા ને એવું કરે છે તૈયાર. એક આ ભાઈ કર્ણાટકના છે અને ઓલી બાજુ કચ્છનો અને આ ભાઈ છે સોમનાથ ગીરના. એ સાયકલ યાત્રા કરે છે. આ 2 સાયકલ યાત્રા કરે છે અને ઓલા ભાઈ રહ્યા ને લિફ્ટ માગીને યાત્રા કરે છે. જો મારું બ્લેક આવે છે, કાંઈ વાંધો નહીં. તેમાં તમારા ગલકોડા કરી નાખો એટલે એ છે ને મોજ કર્યા રાખે. એમને રોજ મોજ આવે. ધુમાડા નીકળવા માંડ્યા અમારા મોઢામાં. જો ઠંડીનું પ્રમાણ વધવા માંડ્યું છે તો એને પેલા ગાયા ગરમા ગરમ ખાતા આવી, કારણ કે પછી કોઈ જવું છે ને વહેલા નીકળી જવાનું ટ્રેકિંગમાં. ભંડારામાં આપણે આવી ગયા દાબડો અને ખાવામાં છે જો ચણાનું શાક છે અને આવડું આ છે શું છે કંઈક છે આ પાપડ જેવું અને આ શું છે કઈ ખબર નથી. આ ગોળ લીધી દીધો આપણે, ભાત છે, રોટલી છે. કાંઈક હાલો દાબડી નાખી એને બહુ લાગ્યું. હાલો ભાઈ તો ખવાઈ ગયો છે અને આપણે ઠેલા વેલા જો બધું આવી ગયું છે. હવે આમાં પ્લાન એવો છે કે ઠેલા છે ને અમુક સામાન કાઢીને લોકરમાં મૂકી આવવાનો છે અને ટ્રેકિંગ માટે જે વસ્તુ લઈ જવાની એ ઠેલામાં રાખવાની છે. તો ગાય છે ને હોઈ જાય પછી કાલે સવારે વહેલા નીકળવાનું ટ્રેકિંગ માટે. કાલે મહાદેવ ભાઈ પહોંચી જવાનું છે. તો મળીએ કાલે અમે. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.